અને હવે સમાચાર વડોદરાથી. વડોદરાના તોડબાજ પીએસઆઈ એન ઝવેરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે કથિત તોડકાંડમાં આ કાર્યવાહી હાથ ધરી હોવાના સમાચાર. વાયરલ વિડીયોના આધારે પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જવાહરનગર પોલીસ સ્ટેશનનો વિડીયો વાયરલ થયો હતો. ખાટકી પાસેથી પીએસઆઈએ 20,000 રૂપિયા લીધા હતા. મામલાની તપાસ એસીપી ડીજે ચાવડાને સોંપવામાં આવી છે. આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર. અમે જણાવશો, પોલીસ કમિશનરે કથિત તોડકાંડમાં જે કાર્યવાહી કરી છે, જેમાં સસ્પેન્શન કરવાની કાર્યવાહી, હવે પ્રાથમિક વિગતો શું બહાર આવી રહી છે અને આગામી કાર્યવાહી શું રહેશે? જુઓ, વડોદરામાં એક પછી એક પોલીસ કર્મીઓ વિવાદમાં આવી રહ્યા છે. નાર્કોટિક્સ કેસમાં એસઓજીના એએસઆઈ લક્ષ્મી દેસાઈની ધરપકડ અને સસ્પેન્શન બાદ હવે વધુ એક વિડીયો જ્યારે વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં. ગઈકાલથી જ આ વિડીયો ખૂબ વાયરલ છે, જેમાં તત્કાલીન જવાહરનગરના પીએસઆઈ એન ઝવેરી એક ખાટકી પાસેથી 20,000 રૂપિયાનો તોડ કરતા કેમેરામાં દેખાય છે. ખાટકી દ્વારા આ અંગે સ્ટિંગ ઓપરેશન કરી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિડીયો ખૂબ વાયરલ થયો હતો. ગઈકાલે જ આ વિડીયો અંગે વડોદરા પોલીસ કમિશનરે સંજ્ઞાન લઈને તેની તપાસ ડીસીપીને સોંપી દીધી હતી અને ત્યારબાદ આજે વડોદરા પોલીસ કમિશનર દ્વારા એન ઝવેરી જે વિડીયોમાં સ્પષ્ટપણે તોડ કરતા અને પૈસા સ્વીકારતા દેખાય છે તેને સસ્પેન્ડ કરી દીધા છે. એન ઝવેરી હાલ ટ્રાફિક પોલીસ મથકમાં ફરજ બજાવે છે અને આ મામલાની તપાસ એસીપી એ ડિવિઝન ડીજે ચાવડાને સોંપી દેવામાં આવી છે. આ મામલાની તલસ્પર્શી તપાસ એસીપી ચાવડા કરશે અને ત્યારબાદ વધુ કાર્યવાહી કરવાની થશે તો પીએસઆઈ વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ સમગ્ર કથિત તોડકાંડ મામલે વડોદરાના પોલીસ કમિશનરે આકરું વલણ દાખવતા પીએસઆઈ એન ઝવેરીને સસ્પેન્ડ કરી દીધા. જી અમિત, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ.